વિદ્યુત સહાયક વર્ગ 4ની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો દ્વારા આજે રેસકોર્સ સ્થિત વીજ કચેરી ખાતે ભૂખ હડતાલ કરી હતી। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પર માટે 800 જગ્યાઓ ઉપર ભરતી અંગે વીજ કંપની દ્વારા અખાડા થતાં હવે ઉમેદવારો આજથી ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। આજે વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે જીસેક કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી કરી હતી। ઉમેદવાર ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જૂન 2022માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા 800 જેટલા હેલ્પરોની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 5500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। એ સમયે વેરિફિકેશન થઈ ગયું હતું, પરંતુ પરીક્ષા લેવાઈ ન હતી અને અનેક વખતે રજૂઆતો કરી હતી, પરંતુ તેઓ ગોળ જવાબો આપતા હતા। અમારી માંગણી છે કે ઝડપથી આ પરીક્ષા લેવી જોઈએ અને બેરોજગારોને રોજગારી મળવી જોઈએ, જેથી આ પરિવારોને ન્યાય મળે। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એપ્રેન્ટિસ થયેલા ઉમેદવારો આજે અહીં ભેગા થયા છીએ અને ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગત વખતે 3 માર્ચના રોજ અમે અહીં ધરણા કર્યા હતા। અમને 10 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની એમડી દ્વારા વાત જણાવી હતી, પરંતુ તે વાતને મહિનો થયો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી, એટલે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે। આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ ઉમેર્યું હતું કે અમે 3 માર્ચના રોજ પણ વડોદરા ખાતે જીસેક કંપની હેડ ઓફિસની બહાર દેખાવ કર્યા હતા। એ પછી પણ સરકારમાં અમારી રજૂઆતો કરી હતી। ઉમેદવારોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરૂ કરી નથી। ત્યારે અમે ભૂખ હડતાલ સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી, જેથી અમે ભૂખ હડતાલ શરૂ કરી છે અને ભરતી માટે લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રખાશે। ખૂબ જ શરમજનક બાબત કહેવાય। આ તો 3 વર્ષ થયા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે, પણ હજુ સુધી કોઈને નોકરી આપી નથી કે કોઈ સૂચના આપતા નથી। જૂન 22માં ફોર્મ ભરાવ્યા હતા તમામ થર્મલ પાવર સ્ટેશનો ખાતે, ત્યારબાદ આજ સુધી કોઈ જ માહિતી નથી આપી કે કોઈને નોકરી આપતા નથી કે કોઈ જવાબ આપે, બધાને ગોળ જવાબો આપે છે। મુખ્યમંત્રી કહે છે ભાઈ એક ધક્કે કોઈ કામ કરો, મુખ્યમંત્રી કે સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરી દો, તો ક્યારે આ બધું કામ થશે? આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી હોય, આપણા મોદી નરેન્દ્રભાઈ આજે આપણા ગુજરાતમાંથી હોય અને આજે ગુજરાતના બેરોજગાર યુવાનોને આવી રીતે રોડ પર બેસીને રોજગારી માગવી પડે, કેટલી હદે આ શરમજનક વાત છે। તો સૌને નોકરી મળે એવી અમારી માગણી છે। શેની ભરતી હતી, શેનો વિરોધ છે? હા, અમારો વિરોધ બસ નોકરી આપે અને ગુજરાત પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉર્જા ખાતામાં 1200 હેલ્પરોની જગ્યાઓ જે ભરવાની છે તે સરકાર પૂર્ણ કરે અને બધાને નોકરી આપે। અમારે 2022માં જૂન મહિનામાં અમારા જોડે ફોર્મ ભરાયા કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા। ફોર્મ ભર્યા પછી 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, કોઈ એનો નિકાલ આવ્યો ના। પછી અમે જાગ્યા, અમે ગાંધીનગર ગયા, અરજી આલી। કયા ભરતી માટે ફોર્મ ભર્યું? અમે જીસીયુસી હેલ્પરની ભરતી માટે એપ્રેન્ટિસ કરેલી। મેં 2009માં એપ્રેન્ટિસ કરેલી। આજે કેટલો ટાઈમ થઈ ગયો, અમારી ઉંમર વીતી જાય છે। અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી, એમને કીધું તમે બરોડા એચઆરમાં જાઓ। એચઆરમાં અમે 2-3 વખત આવી ગયા। 3/3/2025માં અમે આંદોલન કરેલું। અમને એમડી સાહેબે એવી પોઝિટિવ જવાબ આપ્યો કે 10 દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું। આજે 10 દિવસના બદલે આજે 1 તારીખ થઈ ગઈ, 1/4/2025 અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક। અમને એમ કહે છે કોર્ટ મેટર ચાલે છે, અહીં જાઓ તહીં જાઓ, અમારે જો પૈસા હોવા જોઈએ ને, તમારે ના લેવા હોય તો અમને શું કા જગાડ્યા, શું કા ફોર્મ ભરાયા, તમારા ભરતી પૂર્ણ નથી કરવી, શું કા જગાડ્યા? અમને કોઈ શાંતિપૂર્વક જવાબ આલ। એમ તો બધી ડિસ્ટ્રિક્ટમાં છે કે ધુવારન પાવર સ્ટેશન છે, ગાંધીનગર છે, ઉકાઈ છે, સિક્કા છે, વનાકોઈ પાવર સ્ટેશન છે, ત્યાંથી બધા ભાઈઓ મિત્રો આવેલા છે।